સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતરસ ભરેણા તે ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાધીષુ સદા પ્રિયા ગોપી ભર્તો સ્ફુરતો સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્ય સ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિકરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃતધર્માનાશ્રય પ્રાકૃતનિખિલધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિસ્તોમિ. ભાગવતાર્થના સત્સંગમાં આપણે 97મી કારિકાનો વિચાર આગળ કરી રહ્યા હતા, પણ થોડુંક રિકૂપ જો કરી લઈએ તો 94 અને 95 એ બે કારિકામાં શ્રી મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે કે જે દુઃખ છે એ આમ તો ભિન્ન અને અભિન્ન એમાં મુખ્ય બે પ્રકાર દુઃખના બતાવ્યા. દ્વિધા, બે પ્રકારના દુઃખ, એક ભિન્ન અને બીજું અભિન્ન. અભિન્ન દુઃખ એ વ્યક્તિના દેહ સાથે, શરીર સાથે સંકળાયેલું છે, અને બીજું જે દુઃખ આગળ બતાવ્યું છે તો આ દેહથી થયેલું જે દુઃખ એ પણ પાછું બે પ્રકારનું છે. એક તો અજ્ઞાનથી થયેલું અને બીજું શત્રુથી થયેલું. હવે અજ્ઞાનથી જે દુઃખ થયું છે એના પણ બે પ્રકાર મહાપ્રભુજી બતાવે છે કે એક તો જીવના સંબંધવાળું અજ્ઞાન અને બીજું બ્રહ્મના સંબંધવાળું અજ્ઞાન. તો આમ અભિન્ન પ્રકારના જે દુઃખ છે એ 3 પ્રકારે શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે. હવે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ 3 પ્રકારના જે દુઃખ છે એ દુઃખ નિવારણ કરનારા તો પ્રભુ જ છે. જે આપણે જોયું કે 7મા અધ્યાયમાં અશ્વત્થામાને અર્જુન જીતી શક્યો. 8મા અધ્યાયમાં જે ઉત્તરા છે એના ગર્ભની રક્ષા કરી. તો આ રીતે પ્રભુ છે એની સ્તુતિ બધા કરતા હોય તો સ્તુતિ એક તો દુઃખમાં થાય, બીજી સુખમાં થાય
અને ત્રીજી મુક્તિમાં થાય. આ ત્રણ વિધાઓ એવી છે કે એમાં સ્તુતિ કરે છે. આ વિષયના અનુસંધાનમાં મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે કે 7મો, 8મો અને 9મો અધ્યાય, એ ત્રણેય અધ્યાયમાં ઠાકોરજીએ આ જે 3 પ્રકારના અભિન્ન દુઃખો કયા તે ઠાકોરજીએ દૂર કર્યા છે. એટલે 7મા અધ્યાયમાં જે આપણે વાત કરી કે શત્રુથી, એટલે શત્રુથી એટલે કે અશ્વત્થામાંથી જે દુઃખ થયું હતું તો અર્જુનને માર્ગદર્શન આપીને અશ્વત્થામાનો પરાભવ કરાવ્યો. ત્યાં 7મા અધ્યાયમાં અર્જુને એટલે દુઃખમાં શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે અશ્વત્થામાથી બચવા માટે. તો આ 7મા અધ્યાયમાં જે શત્રુથી થયેલું દુઃખ આ દેહને અને એમાં કરેલી સ્તુતિ એ આપણે આ 7મા અધ્યાયની અંદર શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી જોઈ ગયા છે. હવે 8મા અધ્યાયમાં, તો 8મા અધ્યાયની અંદર પાછું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું છે અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. કારણ કે અશ્વત્થામાને પાંડવનો વંશ એ નિર્બીજ કરવો હતો અને ઉત્તરા દોડતા આવ્યા છે. ઠાકોરજી તો એ વખતે દ્વારકા જવાની તૈયારી કરતા હતા અને ઠાકોરજીએ રક્ષા કરી છે. તો આ વખતે ઠાકોરજીએ જે દુઃખ દૂર કર્યું છે ત્યાં કુંતાજીની સ્તુતિ છે. એટલે કુંતાજીએ સુખમાં સ્તુતિ કરી છે, કારણ કે પાંડવોને પોતાનું રાજ્ય પાછું પ્રાપ્ત થઈ ગયું હતું. અને અહીંયા કુંતામાને કૃષ્ણ કોણ છે એ પોતાના જીવ સંબંધીનું અજ્ઞાન પણ છે અને ત્યાં સ્તુતિ કરી છે. તો આપણે અત્યારના આ વિષયના અનુસંધાનમાં હવે પ્રથમ સ્કંદનો 8મો અધ્યાય એ ગયા સત્સંગથી ચાલુ કર્યો છે, જેમાં કુંતાજી પોતાના પુત્રોને લઈને આવે છે અને પ્રભુએ જે રીતની રક્ષા કરી છે તો ભગવાનની એ સ્તુતિ કરે છે. એટલે 8મા અધ્યાયમાં આપણે સ્તુતિનો પ્રકાર શરૂ કર્યો હતો અને એમાં પ્રથમ શ્લોક આપણે જોયો હતો. આમાં એવું છે કે સ્વરૂપ, એ સ્વરૂપના ગુણ, એનો સ્વભાવ અને એનું કર્તવ્ય, આ એક વ્યક્તિ સાથે આ 4 વસ્તુઓ જોડાયેલી છે. એક તો એનું સ્વરૂપ, બીજો એનો ગુણ, ત્રીજો એનો સ્વભાવ અને ચોથું એનું કર્તવ્ય. તો વ્યક્તિ સાથે સંકળાયેલી આ જે 4 વસ્તુઓ છે એ વ્યક્તિમાં સ્નેહ કે આદર કરનારા તત્વો છે. એટલે અત્યારના કુંતાજી એ પોતાના ભત્રીજા કૃષ્ણના સ્વરૂપને, ગુણને, સ્વભાવને અને કૃષ્ણે કરેલા જે કર્તવ્ય છે એનું સ્મરણ કરે છે. એટલે પોતાના ભત્રીજા માટે કુંતામાને સ્નેહ થયો છે અને એટલે આદર પણ થયા છે. એટલે હવે કુંતાજીને પોતાના ભત્રીજા શ્રી કૃષ્ણમાં આદર થયો છે. એટલે આ કુંતાજીની સ્તુતિના જે પ્રથમ 3 શ્લોકો છે એમાં
કૃષ્ણના ભગવદ સ્વરૂપનું વર્ણન કરીને નમસ્કાર કરે છે. કારણ કે કહ્યું ને કે સ્વરૂપ, ગુણ, સ્વભાવ અને કર્તવ્ય. તો જે સ્તુતિના પ્રથમ 3 શ્લોકો છે ત્યાં કૃષ્ણના સ્વરૂપનું દર્શન કરાવીને વર્ણન કરીને નમસ્કાર કરે છે. હવે એ ભગવાનનું સ્વરૂપ કેવું છે એનો પરિચય કુંતાજીએ પ્રથમ 2 શ્લોકમાં આપ્યો છે કે કૃષ્ણનું સ્વરૂપ કેવું છે. તો પ્રથમ શ્લોક તો આપણે જોયો જ છે. તો એમાં જે સ્વરૂપ ઓળખાયું એમાં એક તો આદ્ય, તમે આદ્ય છો. બીજું ઈશ્વર, બીજું તમે ઈશ્વર છો. ત્રીજું પ્રકૃતે હે પરમ, તમે પ્રકૃતિથી પર છો. ચોથું તમે અલક્ષ્ય છો, એટલે તમે ઓળખી શકાય એવા નથી, અલક્ષ્ય છો. ત્યાર પછી ભૂતમાત્રની અંદર અને બહાર એ તમે રહેનારા છો અને પુરુષ છો. તો આ રીતે 1, 2, 3, 4, 5, 6 આ પહેલા શ્લોકની અંદર જ ઠાકોરજીના જે સ્વરૂપનો પરિચય છે એ આટલા વિશેષણોથી આપ્યો, 6 વિશેષણોથી આપ્યો. હવે એ સ્વરૂપનો પાછો પરિચય જે બાકી રહી ગયો તે હવે બીજા શ્લોકમાં આપે છે. એટલે હવે આપણે કુંતાજીએ કરેલી સ્તુતિનો બીજો શ્લોક, એટલે પ્રથમ સ્કંદ 8મો અધ્યાય અને 19મો શ્લોક, એ આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવતો પૂજ્ય દાદાજી અને પૂજ્ય શાસ્ત્રીજીના આશીર્વાદથી જોવાનો પ્રયત્ન કરીએ. તો શ્લોક આ પ્રકારે છે. માયા જવનિકાચ્છન્ન મગ્ન્યાદો ક્ષજમવ્યયમ ન લક્ષ્યસે મૂઢદૃશા નટો નાટ્ય ધરો યથા. તો અહીંયા ભગવાનના સ્વરૂપ માટે બીજા 3 વિશેષણો કુંતાજી કહી રહ્યા છે. પહેલા શ્લોકમાં 6 વિશેષણો આપણે જોયા સ્વરૂપને લગતા, અને હવે બીજા શ્લોકમાં કહે છે કે આપ અધોક્ષજ છો, બીજું આપ અવ્યય છો, અને ત્રીજું આપ અલક્ષ્ય છો. હવે આ જે શબ્દો છે એનો પહેલાં વિચાર કરીએ તો અધોક્ષજ એ કોને કહેવાય? અધોક્ષજ એટલે કુંતામાં શું કહેવા માગે છે? તો અધોક્ષજ એટલે એનો સાદો સીધો અર્થ ભૌતિક ઇન્દ્રિયોથી એ દેખાતા નથી, પરંતુ દિવ્ય દ્રષ્ટિ હોય તો એ સ્વરૂપ સમજાય છે. આ સીધો સાદો અર્થ અધોક્ષજનો થયો. એટલે આ 7મું વિશેષણ વાપર્યું કે પ્રભુ તમે અધોક્ષજ છો. પછી આગળ કહે છે અવ્યય છો. અવ્યયનો સીધો સાદો અર્થ જો આપણે કરીએ તો તમે અવિનાશી છો, તમારો નાશ થતો નથી. જગત આખું પ્રલય થાય પણ આપનો નાશ થતો નથી. એટલે આપ
અવિનાશી છો, અવ્યય છો એમ કહીને કુંતામાં એ કહેવા માગે છે કે સર્વનો પ્રેમ, સર્વનો આનંદ, એ ત્યાગ, આ બધું ક્ષય પામે છે. કોઈનો પ્રેમ, કોઈનો આનંદ, કોઈનો ત્યાગ, આ બધું તો ક્ષય પામે છે, પણ આપની આ બધી જ વસ્તુઓ અક્ષય છે, એનો નાશ થતો નથી. તો અહીંયા અવ્યય કહ્યું. અને ત્રીજી એક વાત સુંદર કરી કે માયા જવનિકા છન્ન. તો આપ માયાના પડદામાં ઢંકાયેલા છો. એટલે માયાના પડદામાં ઢંકાયેલા છો. તો જવનિકા એટલે આમ તો પડદો, પણ પડદો એટલે માયાનો પડદો. જવનિકા, જવનિકાનો અર્થ થાય પડદો, પણ પડદો શેનો છે? માયાનો પડદો છે. એનાથી તમે એ ઢંકાયેલા છો. તો અહીંયા કુલ આ શ્લોકની અંદર 9 વિશેષણો થયા. એટલે 9 એ પૂર્ણાંક છે. તો આમ કૃષ્ણ એ પૂર્ણ છે, એ પ્રકારની સમજ પૂજ્ય દાદાજી આપણને આપે છે. હવે એને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ કે અધોક્ષજ એટલે ઇન્દ્રિયોથી જે કંઈ જાણી શકાય તેની તહ એટલે કે નીચેની સપાટીમાં આપ વિદ્યમાન રહો છો. એટલે ઇન્દ્રિયો જેટલું જોઈ શકે છે એના કરતાં પણ નીચે એ તમે વિદ્યમાન થઈને રહો છો. અને ત્યાં પણ પાછા જે માયાનો પડદો છે એનાથી આપ ઢંકાઈને રહો છો. એટલે હવે માયાથી ઢંકાયેલા પ્રભુ છે, એટલે માયા અહંતા મમતા ઊભી કરે એ માયા. તો આ માયામાં સ્વ અને પર આ ભેદ ઊભો કરનારી માયા છે. સ્વ એટલે હું, પર એટલે બીજો. આ ભેદ ઉત્પન્ન કરનારી આ માયા છે. એટલે જે આપનું સ્વરૂપ આ માયાના પડદાથી ઢંકાઈ ગયું, એટલે જે વ્યક્તિ, મનુષ્ય, એ આ સ્વ અને પર એમાં ભેદ જુએ છે. સ્વ અને પરમાં ભેદ જુએ તેનું કારણ અહંતા મમતા. બાકી પ્રભુ તો દરેકમાં બિરાજી રહ્યો છે. ત્યાં મારું અને તારું ક્યાં આવ્યું? પણ એ માયાના પડદાથી જે અહંતા મમતા ઊભી થઈ એનાથી સ્વ અને પર આ બે ભાગ પડી ગયા. અને એના લીધે વ્યક્તિમાં દ્વેષ ઊભો થઈ ગયો છે. અહીંયા કુંતામાં એ પણ સમજાવવા માગે છે કે આ દ્રષ્ટિ તો છે એ સામાન્ય જનોની દ્રષ્ટિ છે, પણ ચૈતન્ય રૂપે રહેલા પ્રભુને જો સંતની દ્રષ્ટિથી આપણે જોઈએ, તો સંતની દ્રષ્ટિથી પ્રભુને જોઈએ તો જે યુધિષ્ઠિરમાં આપ છો એ જ દુર્યોધનમાં પણ આપ જ છો. અને જો આવી અક્કલ આવે તો જ્યાં મમત્વ છે સ્વ અને પરનું તે દૂર થાય. એમાં માયા જવનિકાના પડદાની અંદર શું કહેવા માગે છે એ પણ વિશેષ આપણે કહેવાય છે. અને પ્રભુને આટલું કહ્યા પછી એ સ્વીકારી લે છે કુંતામાં કે હું કેવી છું? મૂઢ, હું અબોધ નારી છું. અને આપ કેવા છો? કહ્યું કે અવ્યય છો, અવિનાશી છો. તો એવા અવિનાશી પુરુષોત્તમ ને હું કઈ રીતે જાણી શકું? એમ ઠાકોરજીને પૂછે છે. ભગવાન તો સર્વ સ્થળે છે, તો સર્વને દેખાતા કેમ નથી? તેનું કારણ એ કે માયાના
પડદાથી ભગવાન ઢંકાયેલા છે અને માયા પોતે જ પડદારૂપ છે અને એ પડદો ઢાંકે છે, ઢાંકી દેનારો છે, અંતઃપટ છે. એનાથી પ્રભુ અંદર બિરાજ્યા છે, છતાં પણ આપણને દેખાતા નથી. એટલે આ માયાનો પડદો એ અંતઃકરણ ઉપર પણ છવાયેલો છે, એટલે ભીતર રહેલા પ્રભુનું દર્શન પણ થતું નથી, કારણ કે પ્રભુ એ રીતે ઢંકાયેલા છે. બીજું કે આ પ્રભુ તો પ્રભુતાવાળા છે, સર્વસમર્થ છે, એટલે સર્વ વસ્તુ માત્રમાં પ્રભુ જ બિરાજ્યા છે. કારણ કે શ્રી મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે જગત એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનું આદિ ભૌતિક સ્વરૂપ છે. એટલે આ જગતમાં રહેલા દરેકે દરેક જડ ચેતનની અંદર એ વસ્તુ સ્વરૂપે પ્રભુ જ છે. તો પ્રભુ જ છે તો પછી બધાને દેખાતા કેમ નથી? તો એનું કારણ બતાવ્યું કે માયાનો પડદો, એટલે માયાના કારણે એ જુદા જુદા પ્રકારે જણાય છે, એટલે એ દેખાતા નથી. કુંતાજી કહે છે કે હું બહિર્મુખ છું, આથી મને તે જ્ઞાન નથી અને તેથી હું અજ્ઞાની પણ છું. આવું કુંતામાં અહીંયા સ્વીકારે છે. અધોક્ષજ ભગવાનની વાત કરતા કુંતામાં કહે છે કે ઇન્દ્રિયો દોષવાળી જ્યારે થાય ત્યારે તો એ ભૂલ કરે જ છે. એટલે દોષવાળી ઇન્દ્રિયોને ભગવાન જણાતા નથી. પણ માનો કે ઇન્દ્રિયોમાં દોષ નથી, દોષ રહિત ઇન્દ્રિયો છે, તો પણ ભગવાન જણાતા નથી. એનું કારણ ભગવાન અધોક્ષજ છે. એટલે જે ઇન્દ્રિયોની જે તહ છે, સપાટી છે, એનાથી પણ નીચે આ પ્રભુ બિરાજીને રહ્યા છે અને માયાના પડદાની અંદર એ બિરાજીને રહ્યા છે. એટલે ભલે નિર્દોષ ઇન્દ્રિયો હોય છતાં પણ આ અધોક્ષજ ભગવાનને જાણી શકતી નથી. એટલે ઇન્દ્રિયોથી એમનું જ્ઞાન થઈ શકતું નથી. બ્રહ્માજીએ ઇન્દ્રિયોને બનાવી છે જેવી કે જે બીજા પાસે જનારી છે. આ બ્રહ્માજી જે સર્જન કર્યું છે એમાં ઇન્દ્રિયોને બીજા પાસે જ જનારી બ્રહ્માજીએ બનાવી. એટલે એ ઇન્દ્રિયોનો સ્વભાવ બહાર જોવાનો થઈ ગયો. અંદર આત્માને આ બધી ઇન્દ્રિયો જોતી નથી, કારણ કે સ્વભાવ જ એનો બહાર જોવાનો છે. એટલે અંદર ઝાંકતી નથી. પણ એવા ધીર પુરુષો પણ છે કે જેમની દ્રષ્ટિ અંતર્મુખી છે, એટલે એમની દ્રષ્ટિ અંદર વળેલી છે. એટલે એમની દ્રષ્ટિ અંદર એટલા માટે છે કે એ લોકો અમૃતને ઈચ્છી રહ્યા છે. એમને અમૃતપણું જોઈએ છે, અભય જોઈએ છે. અને તેથી એ અંદર પરમાત્માનો પેલો અંશ આત્મા છે એને જુએ છે. જ્યારે બાહ્ય દ્રષ્ટિવાળી જે ઇન્દ્રિયો છે એનાથી થતું જ્ઞાન એ ભગવાનના સંબંધવાળું હોતું નથી. આથી જ ભગવાન વસ્તુઓનું સ્વરૂપ હોવા છતાં ઇન્દ્રિયોથી જણાતા નથી. આપણે શરૂઆતમાં જ જોયું જે 3 પ્રકારનું દુઃખ છે એમાં એક દુઃખ અજ્ઞાનથી થતું દુઃખ. ત્યાં એક પ્રકારનું અજ્ઞાન બતાવ્યું, જીવને થતું અજ્ઞાન. તો જીવને થતું અજ્ઞાન આ કે એની ઇન્દ્રિયો એ બહિર્મુખ છે, અંદર જોવાનો પ્રયત્ન કરતી નથી. કોક જ એવો ધીર
પુરુષ હોય કે જેની દ્રષ્ટિ અંદર હોય અને અંદર રહેલા પરમાત્માના અંશ આત્માને જોઈ શકતો હોય. એટલે જેનું જ્ઞાન બહારની ઇન્દ્રિયોથી જ બહાર ફેલાયેલું છે તેને આવો અનુભવ થતો નથી. એટલે એમને વસ્તુ માત્રમાં ભગવાન હોવા છતાં એમને એમની ઇન્દ્રિયોથી ભગવાન જણાતા નથી. હવે સવાલ એ આવ્યો કે તમે એમ કહો છો કે ભગવાન તો દરેક વસ્તુમાં છે, વસ્તુ માત્ર એ ભગવાનનું સ્વરૂપ છે. તો આપણે જોઈએ છે જગતમાં કે વસ્તુઓનો નાશ થાય છે, વસ્તુઓનો નાશ થાય છે. હવે જો ભગવાન જ તે વસ્તુઓના કારણરૂપ છે એવું તમે કહો છો, ભગવાન જ તે વસ્તુઓનો આધાર છે એ પણ તમે કહો છો, તો પછી પેલી વસ્તુઓનો નાશ થયો તો ભગવાનનો પણ નાશ થાય એવું કેમ નથી બનતું? એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે આવો વિચાર ન કરવો. ભલે વસ્તુઓનો નાશ થતો હોય, એ વસ્તુઓમાં તો ભગવાન બિરાજો જ છે, પણ વસ્તુના નાશ સાથે ભગવાનનો નાશ થાય આવો વિચાર નહીં કરવાનો. એનું કારણ શ્રી મહાપ્રભુજી આપે છે કે આ બ્રહ્મ છે, કુંતાજી કહે છે એમ, અવ્યય છે. એટલે ભગવાન સર્વરૂપ હોવા છતાં તેમનો વિનાશ થતો નથી. આમ તો મહાપ્રભુજીના વેદાંતને જો આપણે સમજવાનો વિચાર કરીએ તો નાશ શબ્દ એટલે એનું અસ્તિત્વ જ ન રહે એ અર્થમાં આ શબ્દ નથી, પણ એનું જે સ્વરૂપ છે એ તિરોહિત થાય છે. સીધી વાત આપણે જો કરીએ તો એક લાકડું છે, એ લાકડું બળી ગયું તો એનું સ્વરૂપ જતું રહ્યું, પણ નવા સ્વરૂપે એનું ઊભું રહ્યું ને, એની ભસ્મ બની. એટલે એનો નાશ નથી, પણ એનું જે મૂળ સ્વરૂપ હતું તે તિરોહિત થઈ ગયું અને બીજું સ્વરૂપ પ્રાપ્ત થયું. એટલે ખરેખર જોવા જઈએ તો વસ્તુનો નાશ નથી, પણ એના સ્વરૂપનો, એના અસ્તિત્વનો તિરોભાવ થઈ જતો હોય છે. આવિર્ભાવ જે હતો તે ભગવાનની તિરોધાન શક્તિ ત્યાં કામે લાગતી હોય છે. એટલે ભગવદ સ્વરૂપ બધું જ છે, ભગવાન જ સ્વરૂપ છે, પણ ભગવાન અવ્યય છે. એટલે ભગવાનનો વિનાશ થતો નથી. એટલે જ અહીંયા પુષ્ટિસ્થ પ્રભુ જે છે એ વિરુદ્ધ ધર્માશ્રય છે, વિરુદ્ધ સર્વ ગુણોનો આશ્રય એ આપણા ઠાકોરજી છે. સરેરાય ચરણોએ પણ, એટલે ચોથા શિક્ષાપત્રમાં કેટલા પ્રકારે વિરુદ્ધ ધર્મો પુષ્ટિસ્થ પ્રભુમાં બિરાજે છે તે આપણને સમજાવ્યું છે. એટલે કુંતાજી હવે આવા પ્રભુ, કેવા પ્રભુ કે જે દોષ રહિત છે, અને બીજું જે પૂર્ણ ગુણયુક્ત છે દેહવાળા, આવા પ્રભુને એ નમસ્કાર કરે છે. બીજા શ્લોકમાં મૂળ દ્રષ્ટિવાળાથી પ્રભુ ઓળખાતા નથી એનું દ્રષ્ટાંત આપે છે. મૂળ દ્રષ્ટિ ભગવાનને નથી ઓળખી શકતી, એનું પ્રમાણ, એની સમજ એક દ્રષ્ટાંતથી અહીંયા કુંતાજી આપી છે કે એક નટ છે તો એ પુરુષ, પણ એ જે પાત્રનો વેશ ધારણ કરી લે ત્યારે એ પુરુષ તરીકે ઓળખાતો નથી. દાખલા તરીકે એ નટ સ્ત્રી બન્યો, પુરુષ સ્ત્રી બન્યો, તો એના સ્ત્રી રૂપને પ્રગટ કરે છે. એ વખતે એનું જે પેલું પુરુષ રૂપ છે એ જે બહિર્મુખ છે એને એમાં પુરુષ નહીં દેખાય, એને સ્ત્રી જ દેખાશે. આ જ રીતે જે મૂળ દ્રષ્ટિવાળા છે, મનુષ્યપણું પ્રગટ કરતા ભગવાનને
આ ભગવાન છે એમ જાણી શકતા નથી. એટલે ભગવાન પોતે પણ નટવર છે ને, એટલે દરેક પ્રકારના એ ખેલ કરે છે, પણ આ મૂળ મનુષ્ય એ મનુષ્યપણું જ્યારે પ્રગટ કરે ત્યારે ભગવાનને આ ભગવાન છે તે મેં જાણી શકતો નથી. એનું કારણ એની મૂળ દ્રષ્ટિ છે. આ તો કુંતામાની સ્તુતિ છે, પણ અહીંયા મૂળ શબ્દ આવ્યો એટલે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ થયું. જે રાસ પંચાધ્યાયના પ્રસંગમાં ઠાકોરજીએ વેણુનાદ કર્યો, ગોપીજનોને બોલાવ્યા, ગોપીજનો આવ્યા, ગોપીજનોની પરીક્ષા કરવા, રસ વધારવા ગોપીજનોને પાછા જવાનું કહ્યું. પણ ગોપીજનો પાછા ન ગયા, અને કેમ નથી પાછા જતા એના કારણ આપ્યા. પ્રભુ રાજી થયા અને મદન મોહનજી સ્વરૂપે લઘુરાસ કર્યો. હવે આ વ્રજ ભક્તોને અહંકાર થયો, મદ થયો. એ દૂર કરવા પ્રભુ અંતર્ધાન થયા. એટલે અત્યાર સુધી બહાર બિરાજતા હતા, પણ હવે અંદર બિરાજવા લાગ્યા. પણ આ ગોપીજનોને જે અહંકાર થયો હતો, એટલે જે અંદર દ્રષ્ટિ જે અહીંયા આપણે જોયું કે આંતરદ્રષ્ટિ એમની જતી રહી, એમની દ્રષ્ટિ બહાર, એટલે બહાર એ પ્રભુને શોધવા માંડ્યા, અંદર પ્રભુને ના શોધ્યા. પ્રભુ તો અંદર બિરાજીને રહ્યા હતા, પણ પેલી દ્રષ્ટિ જે હતી ને એ હવે અલૌકિક દ્રષ્ટિ રહી નહોતી. અને એટલે બધાને પૂછતા પૂછતા વૃક્ષોને પૂછે છે. ત્યાં મહાપુરુષે કહ્યું છે કે મૂઢા અપી વૈષ્ણવાહ એવ હિ વિષ્ણુ ગતિમ જાનંતી ન તો અત્યંત નિપુણાહ અપી અવૈષ્ણવાહ. મહાપ્રભુજી અહીંયા પોતાના વૈષ્ણવો માટે કેવો જબરજસ્ત ડીમડીમ ઘોષ કર્યો છે કે મારો વૈષ્ણવ ભલે મૂળ હશે. જે અહીંયા મૂળ શબ્દ આવ્યો એટલે મને આ મહાપ્રભુજીની આજ્ઞા યાદ આવી કે પોતાના વૈષ્ણવો માટે મહાપ્રભુજીને કેટલો બધો ગર્વ છે કે મારો વૈષ્ણવ ભલે મૂળ હશે પણ એ ભગવાનની ગતિને જાણતો હશે. કારણ કે પ્રભુ ક્યાં ગયા એ પેલા વૃક્ષોને પૂછી રહ્યા છે. ગોપીજનો કેમ વૃક્ષોને પૂછે છે? તો વનસ્પત વૈષ્ણવા, વનસ્પતિ એ વૈષ્ણવ છે, અને વૈષ્ણવ હંમેશા પ્રભુની ગતિને જાણનારો હોય છે. એટલે મહાપ્રભુજીએ અહીંયા કારિકા મૂકી આ પ્રસંગમાં કે ભલે મારો વૈષ્ણવ મૂળ હોય, જેમાં વૃક્ષો મૂળ હતા પણ વૈષ્ણવ હતા, તો એને વિષ્ણુની ગતિ, વિષ્ણુ ક્યાં ગયા તે ખબર છે. પણ બહુ અત્યંત નિપુણ હોય પણ અવૈષ્ણવ હશે તો એ પ્રભુને જાણી નહીં શકે. આવો ડીમડીમ ઘોષ વૈષ્ણવતાનો મહાપ્રભુજીએ પોતાના સેવકો માટે કર્યો છે. એટલે અહીંયા જે આ મૂળ શબ્દ આવ્યો તે એ જ બતાવે છે કે મૂળ હોઈને જે મૂળ સ્વરૂપ છે ઠાકોરજીનું, એ મૂળ ઠાકોરજીના મૂળ સ્વરૂપને જાણી શકતો નથી. એ પોતાના જેવા મનુષ્ય છે એવી જ રીતનું સમજે છે. તો આ રીતે અહીંયા જે 19મો શ્લોક જોયો એટલે કુંતાજીની સ્તુતિ છે, એનો બીજો શ્લોક આપણે જોયો. બસ એટલે એ જ કુંતાજી ભગવાનને કહે છે કે આપ તો અધોક્ષજ છો, અવ્યય છો, માયાના પડદામાં આપને ઢાંકેલા રાખો છો. એટલે પ્રથમ શ્લોકમાં 6 વિશેષણો પ્રભુના હતા કે આપ આદિ છો, આપ ઈશ્વર છો, પ્રકૃતિથી પર છો, અલક્ષ્ય છો, ભૂતમાત્રની અંદર બહાર બિરાજ્યા છો, પુરુષ છો. આ 6 વિશેષણો વાપરી સ્વરૂપના. અને આ બીજા શ્લોકમાં 3 વાપર્યા કે માયાના પડદામાં આપ છુપાયેલા છો, અધોક્ષજ છો અને અવ્યય છો. તો આપ અધોક્ષજ છો, અવ્યય છો, માયાના પડદામાં આપને ઢાંકેલા રાખો છો, અને પોતે સ્વીકારી લે છે કે હું તો એક અબોધ સ્ત્રી છું. એટલે આવા આપને હું કઈ રીતે જાણી શકું? તો મૂળ લોકોનું દૃષ્ટાંત આપ્યું કે મૂળ લોકો વેશ ધારણ કરેલા નટને જુએ છતાં ઓળખી ન શકે.
જેમ અહીંયા આપણે દ્રષ્ટાંતથી જોયું કે પુરુષ છે પણ એને સ્ત્રી વેશ ધારણ કર્યો છે, પણ મૂળ છે એ એમાં રહેલા પુરુષને જોઈ નહીં શકે. તેમ આપ દેખાવ છો છતાં પણ દેખાતા નથી, છો છતાં પણ દેખાતા નથી. તો આ સાથે સબકો નાચ નચાતા ફિર ભી નજર નહીં જો આતા, એસી દુનિયા કો બનાને વાલા કોણ હૈ. તો એવા કૃષ્ણ છે જેના 9 વિશેષણો પૂર્ણ આંખ પૂર્ણ કૃષ્ણ માટે અહીંયા આપણે 18 અને 19મા શ્લોકમાં જોયા. હવે આવતા સત્સંગમાં આપણે આગલો શ્લોક જે સ્વરૂપના વર્ણનના પહેલા 3 શ્લોકો છે એમાંથી 2 શ્લોકો શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી આપણે જોયા. અને હવે આપણે જે બીજો સત્સંગ આપણો છે તેનો આપણે વિચાર કરીશું. એમાં પુષ્ટિ માર્ગના જે 5 તત્વ છે એ 5 તત્વમાં જે અગ્નિ તત્વ શ્રી વલ્લભ, એ વલ્લભના જીવન ચરિત્રનું અવગાહન આપણે છઠ્ઠાલાલ શ્રી યદુનાથજી મહારાજશ્રીના શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથના આધારે આપણે જોઈ રહ્યા છે. છેલ્લા સત્સંગમાં આપણે જોયું કે મહેન્દ્ર પર્વત ઉપર આપ પધાર્યા હતા, ત્યાં પરશુરામને પણ રાજી કર્યા છે, પરશુરામને પણ આનંદ થયો છે, ત્યાં પારાયણ કર્યું છે. અને એ આચાર્ય ચરણની પાસે પરશુરામ આવે છે અને કહે છે કે જેવી રીતે વિષ્ણુના અવતાર મેં દુષ્ટ ક્ષત્રિયોનો નાશ કર્યો છે, એવી રીતે આપે પણ ભગવદ અવતાર લઈને સ્વધર્મનું સ્થાપન કર્યું છે, વૈદિક ધર્મનું સ્થાપન કર્યું છે. આથી અન્ય તીર્થોનો જેમ અહીં પણ મને પ્રસન્ન કરો, ભગવદ પારાયણ કરો. અને આચાર્ય ચરણો અહીંયા પારાયણ કર્યું છે. અને અહીંયા જ્યારે મહેન્દ્ર પર્વત ઉપર આ બિરાજેલા, આ પારાયણ ચાલતું હતું, એ સમયમાં એક દિવસ એવો આવ્યો કે રાત્રે બધાને ગાયન સંભળાયું. રાત્રિના સમયે ગાયન સંભળાયું. એટલે આચાર્ય ચરણના શિષ્યોએ પૂછ્યું, અરે આ ગાયન એ ક્યાં થઈ રહ્યું છે? કોઈ દેખાતું તો છે નહીં, તો અવાજ ક્યાંથી આવે છે? ક્યાં ગાયન થઈ રહ્યું છે? ત્યારે ત્યાં જ મહેન્દ્ર પર્વત ઉપર જ નજીકમાં રહેનાર કોઈક બ્રાહ્મણ હશે, એને કહ્યું કે ભાઈ આ ગાયન તો અમે બધા નિત્ય સાંભળીએ છીએ, પણ એ ક્યાં થાય છે તેની અમને કશી જ ખબર નથી. એટલે આચાર્ય ચરણે કહ્યું કે પોતાના સમજને આચાર્ય ચરણ રજૂ કરે છે કે અહીંયા કોઈ ભગવદ ભક્ત રહેતો લાગે છે. નિત્ય આ જે સંભળાઈ રહ્યું છે ગાન, એ કોઈક ભગવદ ભક્ત હોય એવું લાગે છે. અને એ નિત્ય ભગવાનનો ઉત્સવ કરતો હોય એવું લાગે છે. મહાપ્રભુજીએ આજ્ઞા કરી. અને એ પછી જે કૃષ્ણદાસ મેઘનજી હતા એમને તથા બ્રાહ્મણોને જે જગ્યાએથી અવાજ આવતો હતો એ ગાયનના સ્થળે શ્રી મહાપ્રભુજીએ મોકલ્યા. એટલે મેઘનજી અને બ્રાહ્મણો મહાપ્રભુજીની આજ્ઞા લઈને જ્યાંથી અવાજ આવતો હતો એ ગાયનના સ્થળ તરફ ગયા. હવે જતાં જતાં રસ્તામાં પહેલાં તો એક સિંહ મળ્યો. એ સિંહે શું કર્યું, જે બધા હતા આવેલા એની પ્રદક્ષિણા કરી, બીજું કંઈ ન કર્યું, પણ આવનારાની પ્રદક્ષિણા કરી અને ત્યાંથી એ જતો રહ્યો. પાછા થોડા રસ્તામાં આગળ વધ્યા, એ અવાજ આવતો હતો તે સ્થળ તરફ, તો ત્યાં રસ્તામાં અગ્નિ મળ્યો. અગ્નિ હતો, પણ એ અગ્નિ પણ પોતાની મેળે જ દૂર થઈ ગયો. પાછા આગળ વધ્યા રસ્તા ઉપર તો એક નદી આવી,
પણ એ નદી આ બધા પહોંચ્યા એ સાથે જ ખૂબ નાના છોડવા જેવી એ નાની થઈ ગઈ. પાછા આગળ વધ્યા નદીને પાર કરીને, તો ત્યાં એક હણહણતો ઘોડો રસ્તામાં મળ્યો. જરાક આગળ ગયા ત્યાં ગર્જના કરતો હાથી મળ્યો. તેનાથી આગળ જતા દૂધ ટપકતી ગાય મળી, અને છેલ્લે પછી એ સ્થળને પહોંચતા પહોંચતા છેલ્લે એક સ્ત્રી મળી અને એક કન્યા મળી. એ કન્યા આ મેઘનજી અને પેલા બ્રાહ્મણો એ બધાને લઈ ગઈ, અને આગળ આગળ જતા જતા એક જગ્યા એવી આવી જ્યાં વિચિત્ર વૃક્ષ હતા, અને વૃક્ષ લતાઓથી શોભી રહ્યું હતું. એટલે એ આખો સ્થળ એ વિચિત્ર વૃક્ષ અને લતાઓથી શોભી રહ્યું હતું. અને ત્યાં એક સ્થાન દેખાયું. એ ભગવદ ભક્તનું સ્થાન હતું. એટલે એ સ્થાનમાં બધાને તો ન લઈ ગયા, ખાલી કૃષ્ણદાસ મેઘન અને એક બ્રાહ્મણ એ બંને બાકી બધાને બહાર રાખીને એ સ્થાનની અંદર પ્રવેશ્યા. તો ત્યાં શું જુએ છે? તો ત્યાં એક વૈષ્ણવ છે, જેમને તિલક અને મુદ્રાઓ ધારણ કરી છે, એનાથી એ શોભી રહ્યા છે. અને એ વૈષ્ણવની આગળ એક વેણુ વેત્રવાળા પ્રભુ છે, જેમના વિચિત્ર શૃંગાર કરેલા છે. અને એ વેણુ વેત્રવાળા પ્રભુ ગોપાલ છે, એને પુષ્પના મંડપમાં પધરાવ્યા છે. આવા દર્શન કૃષ્ણદાસ મેઘને અને પેલા બ્રાહ્મણે કર્યા. અને એ જે ગોપાલનું સ્વરૂપ હતું તેની આગળ પેલા વૈષ્ણવ હતા, એના વૃદ્ધ ગુરુ એ ભાગવતનો પાઠ કરતા દેખાયા. તે વૃદ્ધ હવે કૃષ્ણદાસ અને પેલા બ્રાહ્મણનો સારી રીતે સત્કાર કરે છે, અને પછી પૂછે છે કે તમે કોણ છો? ત્યારે કૃષ્ણદાસ કહે છે કે અમે વેદ વ્યાસ વિષ્ણુ સ્વામીવર્તી શ્રી વલ્ભાચાર્યજીના શિષ્ય છીએ. આ સાંભળીને પેલા વૃદ્ધ જે ભાગવત વાંચતા હતા ગોપાલની સામે, તે અત્યંત પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા કે હું પણ વિષ્ણુ સ્વામીજીના એક શિષ્ય દેવદર્શન આચાર્ય એમનો શિષ્ય છું, અને એમની આજ્ઞાથી આચાર્ય ચરણના દર્શન માટે હું મારા યોગ બળથી અહીંયા આવીને રહ્યો છું. આમ કહીને તે વૃદ્ધ તપસ્વી પોતાના શિષ્યો સહિત જે દેવ હતા એ દેવને મસ્તક ઉપર પધરાવીને એ મહાપ્રભુજી પાસે આવે છે, આચાર્ય ચરણને નમસ્કાર કરે છે, અને આચાર્ય ચરણને નમસ્કાર કર્યા એ પછી એ વૃદ્ધ બ્રાહ્મણ શિષ્યો સહિત વૈકુંઠની અંદર જતા રહ્યા. એટલે એમના ગયા પછી કૃષ્ણદાસે બધો જ વૃત્તાંત શ્રી આચાર્યજીને કહ્યો અને પૂછ્યું કે જે લોકો માર્ગમાં અમને મળ્યા, સિંહથી લઈને પેલી સ્ત્રી અને કન્યા સુધી બધા મળ્યા, તે કોણ હતા?
એમ કૃષ્ણદાસે પૂછ્યું. ત્યારે મહાપ્રભુજી એમને સમજાવે છે કે સૌથી પહેલો જે સિંહ મળ્યો તે તમારું મૃત્યુ હતું, પણ એ તો તમે હતા પ્રદક્ષિણા કરી મહાપ્રભુજીના સેવક જોડે હોય, એટલે મહાપ્રભુજીએ જેને અભય આપ્યો હોય એને મૃત્યુ શું કરી શકવાનું હતું, એટલે પ્રદક્ષિણા કરીને સિંહ જતો રહ્યો. પછી રસ્તામાં અગ્નિ આવ્યો, તો અગ્નિ એ સંસારનો દ્યોતક છે, દાવાનલ. આ સંસાર અગ્નિ જેવો છે ને, એટલે એ સંસારનો દ્યોતક છે. એ પણ તમને કશું કરી ન શક્યો, એટલે તમને જોઈને એ ત્યાંથી જતો રહ્યો. ત્યાર પછી નદી આવી. તો નદી શું છે? એ ઇન્દ્રિયોમાં રહેલા વિષયોની પંક્તિઓ છે. એટલે એ પણ તમને જોઈને નદી પણ એકદમ નાની થઈ ગઈ. વિષય રહિત ભક્તો આગળ વિષયોનું શું ચાલે, એટલે એ નદી એ વિષયોની પંક્તિ હતી. પછી ઘોડો હણહણતો હતો. એ પૃથ્વીના ભોગ સમાન હતો, એટલે પૃથ્વીનો ભોગ કરનારો. પણ તમે તો ઈશ્વરના પ્રસાદનો ભોગ કરનારા છો, એટલે એ ઘોડો હણહણતો આવ્યો પૃથ્વીના ભોગ રૂપે, પણ એ પણ કશું કરી ન શક્યો. હાથી આવ્યો, તો પેલો ઘોડો પૃથ્વીનો ભોગ હતો, અને ગર્જના કરતો હાથી એ સ્વર્ગનો ભોગ હતો. તો તમારે તો સ્વર્ગનો ભોગ પણ નથી જોઈતો, એટલે હાથીએ પણ કશું ન કર્યું. અને જે પેલી સ્ત્રી આવી એ વિદ્યા હતી, અને એ વિદ્યા આવ્યા પછી જે કન્યા હતી તે ભક્તિ હતી. અને પછી આચાર્ય ચરણ પારાયણ સમાપ્ત કરી ત્યાંથી આગળ વધ્યા. તો મહેન્દ્ર પર્વત ઉપર આ એક અજીબો ગરીબ પ્રસંગ બન્યો છે, એવું ષષ્ઠલાલજી શ્રી યદુનાથજી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં લખે છે. તો આ રીતે હવે મહેન્દ્ર પર્વતથી મહાપ્રભુજી આગળ વધ્યા છે અને ગોદાવરીમાં સ્નાન કરે છે, નૃષિ ક્ષેત્રની પરિક્રમા કરે છે, અને પોતાનું સ્થળ અગ્રહાર, જ્યાં એમના પૂર્વજો રહેતા હતા, કાંકરવાડું, બધા જે કાંકરપાડું, જે એમના પૂર્વજો શિફ્ટ થઈ ગયા હતા, મૂવ થઈ ગયા હતા. કારણ કે પહેલાં જ્યાં રહેતા હતા ત્યાં આક્રમણો થતા હતા. સ્થાંભદ્રી પર્વત તેલંગાણામાં, જે અત્યારના ખમ્મમ તરીકે ઓળખાય છે, પહેલાં ત્યાં રહેતા હતા, પણ ત્યાં આક્રમણોથી પછી અહીંયા આવી ગયા છે કાંકરવાડું. અને જે સ્થળ રોકાયું તે અગ્રહાર તરીકે ઓળખાતું એ ગામ, કારણ કે વચમાં દેવ મંદિરના આજુબાજુ એને પૂજા કરનારા બ્રાહ્મણો. તો અગ્રહાર મહાપ્રભુજી હવે પહોંચ્યા. તો આ રીતે શ્રી મહાપ્રભુજીની યાત્રામાં જે પૂર્વ તરફની યાત્રા હતી, તો પિતા લક્ષ્મણ ભટ્ટજીના સંકલ્પની જે સાત્વિકી તીર્થયાત્રા હતી આ અત્યાર સુધીની, એ 9 વર્ષમાં પૂરી કરી. તો આ રીતે પ્રથમ યાત્રા મહાપ્રભુજી આપણે જુદા જુદા ક્ષેત્રોની આ યાત્રા આપણે ક્રમશઃ જોતા ગયા. તો આ પ્રથમ જે યાત્રા હતી તે પોતાના પિતા લક્ષ્મણ ભટ્ટજીના સંકલ્પની યાત્રા હતી, જેને 9 વર્ષ સંપન્ન થતા લાગ્યા છે. તો આ રીતે આ પૂર્વની યાત્રાને પણ સંપન્ન કરતા જે પ્રથમ યાત્રા શ્રી મહાપ્રભુજીએ કરી છે તેનો પણ અહીંયા સત્સંગ અહીંયા આપણે સંપન્ન થયો. તો આજે આપણા આ સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણકમલમાં નિવેદિત કરી આષાઢના પદગાન સાથે આપણે વિરામ આપીશું. સાથે બોલીએ આશ્રયનું પદ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो, साधन और नहीं आकलि में जासू हो तनिवेरो, सूर कहा कहे दुविध आधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़इन चरणन केरो, दृढ़इन चरणन
કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો. બસ મહાપ્રભુજીને એ જ વિનંતી કરીએ કે પ્રભુ એવી કૃપા કરો કે કુંતામાએ તો સ્વીકારી લીધું છે કે હું મૂળ છું, અજ્ઞાની છું, અને આપ તો અધોક્ષત છો, માયાના પડદામાં સંતાઈને રહો છો. તો એ વલ્લભ, હે શ્રી વલ્લભ, આપની કૃપાથી અમારું અજ્ઞાન દૂર થાય, અમને આ સર્વત્ર બિરાજેલા પ્રભુ દેખાય, અનુભવાય, દર્શન થાય. આવી કૃપા કરવા માટે વિનંતી કરીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મહારાજના વર્ષાના ભગવત સ્મરણને વંદન.